હરેક વ્યક્તિ આનંદ પ્રાપ્ત કરવા માટે આમ તેમ ભાગતો હોય છે, પૈસા કમાતો હોય છે, સુખ શાંતિ માટે કંઈક ને કંઈક કરતો હોય છે, પણ એને ક્યારેય જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત નથી થતી. કારણ કે આપણે બધા મનના ગુલામ છીએ. આપણું મન ઈચ્છા કરે કે મારે આ વસ્તુ જોવી છે, કે જે અધર્મ છે, જે ખરાબ છે, પણ આપણે એટલા મનના ગુલામ બની ગયા છે કે આપણે એ વસ્તુ જોઈ લેશું. આપણું મન કહેશે કે આ વસ્તુ ખાવી છે, આપણને ખરાબ છે કે નથી ખાવા જેવી, નથી પીવા જેવી, છતાંય આપણે ખાઈ લઈશું, પી લઈશું. આ વસ્તુ ખરાબ છે, આ સાંભળવા જેવી નથી, પણ છતાંય આપણે સાંભળી લઈશું. અને જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આપણે મહારાજને કોસવાનું ચાલુ કરી દઈશું કે હું તો તમારી સેવા કરું છું, હું તો તમારી પૂજા કરું છું, છતાંય મારા જીવનમાં આ દુઃખ, આ શાંતિ. કોઈ વ્યક્તિ છે એવો કે જેને મનમાં શાંતિ હોય? કોઈ વ્યક્તિએ કેવું? શાંતિ મહારાજના નામમાં છે, બીજે ક્યાંય નથી. મારા કરતા પણ મોટી ઉંમરવાળા વ્યક્તિઓ આ વિડીયો સાંભળતા હોય